ને? તો હાલો હવે આપણે પેલું ઉખાણું શું બોલશું? તો કે લીલો લીલો રંગ છે, ખેતરમાં હું ઊભું છું અને તમે બધાય મને રોટલી સાથે જમો છો. બોલો હું કોણ? શાકભાજી. શાકભાજી ક્યાં ઉગે? ખેતરમાં. તો ખેતરમાં લીલું લીલું શાકભાજી હોય પછી તમે ઘરે લઈ આવો, ધોઈને કટિંગ કરીને તમે શાકભાજી જમો છો ને બનાવીને શાક. સરસ. હાલો હવે મારો રંગ સફેદ છે, મમ્મી ગોળ ગોળ બનાવે છે અને તમે બધાય દરરોજ બપોરે મને જમો છો શાકાહારે. બોલો હું કોણ? રોટલી. સરસ. ચાલો હવે પછી ત્રીજું ઉખાણું આપણે શું બોલવાનું છે ખબર? તમને બધાને બહુ ભાવે. ગાંઠિયા ભાવે છે ને, ભજીયા ભાવે છે ને, એની આ શું હોય છે? મરચું હોય. તો આપણે મરચાનું ઉખાણું બોલવું છે ને. હાલો તો લીલો લીલો મારો રંગ છે, પછી તીખો તીખો સ્વાદ છે, ગાંઠિયા આરે મને બધાય જમે છે. બોલો હું કોણ? મરચું. સરસ. હવે આને શું કહેવાય? ટમેટું. લાલ લાલ મારો રંગ છે, ખાટું મીઠું લાગુ છું અને બાળકો મારું ગીત ગાય છે. બોલો હું કોણ? ટમેટું. પછી આ શું છે? ફુલાવર. ફુલાવર છે ને, બરાબર છે. તો ફુલાવરનું ઉખાણું તમને બધાને આવડે છે? આવડે છે. શું હોય? લીલો લીલો મારો રંગ છે, મારી અંદર સફેદ કલરના બીજ આવે છે જેનું શાક બનાવીને જમાય છે. બોલો હું કોણ? ફુલાવર. પછી શાકભાજીનો હું રાજા છું. કોણ છે શાકભાજીનો રાજા? બટેટું. સરસ. ચાલો હવે મારો રંગ પીળો છે, મારામાંથી શરબત બને છે, સરસ મજાની સોડાની અંદર તમે નાખો છો, શાક બનાવો એમાં નાખો છો. તો તમે શેનું શરબત પીવો છો? આ શું છે? લીંબુ. લીંબુ. લીંબુ કેવું લાગે તમને બધાને? ખાટું લાગે. સરસ. ચાલો હવે એના પછી બાળકોને બહુ ભાવે છે. શું ભાવે બાળકોને? બાળકોને શું ભાવે? આ શું છે? ચોકલેટ. હવે બાળકોને હું બહુ ભાવું છું, ઠંડુ ઠંડુ લાગુ છું અને હાથમાં લઈને બાળકો મને ખાય છે. બોલો હું કોણ?